પૂર્વ ભારતમાં જામશે ચોમાસા જેવો માહોલ। હમણાં જાણે કે ચોમાસું આવ્યું હોય એવો માહોલ દેશના પૂર્વીય ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે। ફૂંકાશે આંધી, ગમરોળશે વાવાઝોડું। મે મહિનામાં લગભગ 10મી મે આસપાસ આંધી આવવાની શક્યતા રહે છે અને લગભગ 17મી આસપાસ બંગાળ ઉપસાગર સક્રિય થશે અને વાવાઝોડા થવાની શક્યતા રહે છે। 18 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે। અનુમાન મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે અને 15 માર્ચથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે। 18 માર્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે। આટલું જ નહીં, મેડિટેરિયન સીમાં ઉઠતા ભેજને લીધે ઈરાન, ઇરાક, ઇઝરાયલ અને યુએઈમાં પણ ભારે વરસાદ વરસી શકવાની શક્યતા છે। 18 થી 21 માર્ચ વચ્ચે રાજ્યના કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લી પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટા છે અને ત્યાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભળતા માર્ચ અને એપ્રિલ મહિનામાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। જોકે અલ્નીનોની અસરને લીધે મે મહિનામાં રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે।